જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તરબૂચનું જ્યુસ. તો ચાલો બનાવીએ. મેં એક તરબૂચ લીધું છે. આવી રીતે આપણે કટ કરી લેશું વચ્ચેથી. આપણે વચ્ચેથી કટ કરી લીધું છે. હવે આપણે બધાય બી કાઢી લઈશું. આપણે બધામાંથી બી કાઢીને અલગ કરી નાખ્યા છે. હવે નાના નાના કટ કરી લેશું અને બાઉલમાં કટ કરીને બાઉલમાં નાખી દેશું. ઉનાળાની સિઝન આવે એટલે તરબૂચ ખાવાનું મન જ થઈ જાય અને જ્યુસ પીવાનું મન થઈ જાય. હવે આપણે તરબૂચના કટ કરી લીધા છે, એ મિક્સર જારમાં પીસી લેશું. આપણે કોઈ બી રહી જાય તો કોઈ વાંધો નહીં. થોડુંક આપણે દૂધ એડ કરશું. આપણે દૂધ નાખ્યું છે એટલે 1 ચમચી આપણે ખાંડ એડ કરશું. અને તરબૂચ એકદમ સરસ ગળ્યું છે, કણીદાર, એટલે આપણે થોડીક જ ખાંડ નાખવાની જરૂર છે. હવે આપણે પીસી લેશું. આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું. એવી જ રીતે આપણે બીજું વતે બનાવશું. એમાં આપણે દૂધ એડ નહીં કરી અને એમનેમ જ તરબૂચનું બનાવશું. તરબૂચ તો ગળ્યું જ છે, પણ તોય આપણે અડધી ચમચી ખાંડ એડ કરશું અને એમને પીસી લેશું. આપણે આમાં આપણે દૂધ એડ નહીં કરી. આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું. જોઈ શકો છો બેયનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણે આ દૂધવાળું બનાવ્યું છે અને આપણે દૂધ વગરનું બનાવ્યું છે. પુદીનાના પાન આપણે ખાલી ટેસ્ટ માટે રાખ્યા છે અને ચાટ મસાલો એડ કરશું. જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. આપણું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો નવા જોતા રહેજો.